નમસ્કાર મિત્રો, હું વઘારા વિક્રમ, શિહોરી મોબાઈલ થાનગઢ નગરપાલિકાની સામે આજે એક નવો ટોપિક લઈને આવ્યા છે કે જે જૂના મોડલ બહુ સૌથી વધારે છે. ઓપ્પોના હોય, સેમસંગના હોય, J2, ઓપ્પો A37FW, બરાબર. તમને મોડલ એ બતાવી દઉં. એમાં અત્યારે મોસ્ટ ટાઈમથી તકલીફ આવી છે કે યુટ્યુબ નથી ચાલતું, બરાબર. તો યુટ્યુબમાં કઈ રીતે ચાલતું નથી એ આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું. તો ઘણા એવા નાના કસ્ટમર છે કે જેની પાસે મોબાઈલ બહુ જ ઓલ્ડ છે અને પ્રશ્ન એવો છે કે યુટ્યુબ નથી ચાલતું આમાં. તો મને એવું થયું કે લાવ આજે એક વિડીયો જ બનાવી દઉં તે બાબતે, જેથી કરીને આવી તકલીફ પડે તો અમારો વિડીયો જોઈ તમે ઘર બેઠા અથવા કોઈ પણ નાની એવી શોપ ચલાવતા હોય તેમની દુકાને મોબાઈલ આવે અને કોઈ કસ્ટમર એમ કહે કે આમાં યુટ્યુબ નથી ચાલતું, તો હું સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ કરવાનો હોઉં એ તમે કરજો એટલે 100% યુટ્યુબ ચાલુ થઈ જાય છે. હવે અત્યારે આમાં તો વાઈફાઈ પકડાઈ લીધું મેં, બરાબર. વાઈફાઈ આપણું ઓન છે અત્યારે, અહીંયા જોઈ લો વાઈફાઈ ઓન છે. હવે આમાં યુટ્યુબ વર્ઝન પડ્યું છે, અહીંયા યુટ્યુબ તો છે. જો ચાલુ કરવી આપણે ઓકે માર્યું એટલે એમાં લખેલો ઇન્સ્ટોલ નાવ. આપણે ઇન્સ્ટોલ ઉપર ઓકે મારશું એટલે એમાં આવશે પ્લે સ્ટોર અથવા ક્રોમ. તો આપણે સૌથી વધારે પ્લે સ્ટોરમાં જ બધા ઓકે મારે, તો પ્લે સ્ટોરમાં ઓકે મારવી અને એમાં લખેલું આવશે ઓપન, બરાબર. તો ઓપન કરવી આપણે, તો પાછું ઇન્સ્ટોલ લખેલું આવે. ઇન્સ્ટોલ ઉપર ઓકે મારો, પાછું પ્લે સ્ટોર, પાછી એની જ પ્રોસેસ ફરીથી પાછું ઇન્સ્ટોલ લખેલું આવશે. એટલે યુટ્યુબ ચાલુ થતું નથી. યુટ્યુબ ચાલુ ન થતું હોય એનું મેઇન કારણ એ છે કે હવે આ ઓલ્ડ મોબાઈલ છે, જૂના, અને યુટ્યુબનું વર્ઝન રહ્યું એ થોડુંક વધારે લેટેસ્ટ બનાવી દીધું યુટ્યુબવાળાએ. એટલે નાના મોબાઈલમાં સોફ્ટવેર અથવા ઘણા સમયથી પડ્યો રહેવાથી વર્ઝન મેચ થતું નથી યુટ્યુબનું, કારણ કે આનું વર્ઝન મોટું થઈ ગયું છે અને મોબાઈલ હવે નાનો પડે છે, એટલે આ વર્ઝન મેચ થતું નથી. એટલે આપણે એના માટે હવે ગૂગલ ક્રોમ ખોલી લઈશું અને ગૂગલ ક્રોમમાંથી યુટ્યુબ લાઇટ લઈ લઈશું. આ ક્રોમ ખોલી લીધું, મેં સર્ચ મારેલું જ છે, બરાબર. તો જોઈ લેજો મિત્રો, યુટ્યુબ લાઇટ. હવે લાઇટ આવી ગયું છે એટલે પહેલી જ એપ્લિકેશન આવે એપીકે વાળી, યુટ્યુબ લાઇટ એપીકે ડાઉનલોડ એન્ડ્રોઇડ લેટેસ્ટ વર્ઝન. તો કે 2021નું છે, જોઈ લો. આ 2021નું વર્ઝન લાઇટ છે, તો આ ડાઉનલોડ કરી લેવાનું તમારે. એની ઉપર ઓકે મારશો એટલે આવો ફંક્શન ખુલશે. ધીમેથી નીચે જ આવવા દેવાનું. એમાં ડાઉનલોડ એપીકે લખ્યું એનીમાંથી ઓકે મારો એટલે બીજું એક પેજ ખુલશે. એમાં નીચે લખેલું છે ઇન્સ્ટોલ નાવ, એ તમારે ગોતવાનું રહેશે, બરાબર. તો યુટ્યુબ લાઇટ ચલો ડાઉનલોડ. વાંધો નહીં, હવે જાહેરાતવાળા તો ચાલુ રહેશે એટલે અને આપણે બેક કરશું. જાહેરાતવાળા બહુ વધારે પડતા પૈસા કમાય એટલે જાહેરાત તો આવતી રહેશે. ઓકે મારો, બરાબર. ઓપન ઉપર ક્લિક કરો, સ્કેનિંગ થાય છે. કન્ટિન્યુ ઇન્સ્ટોલ. સ્ટેપ બાય સ્ટેપ તમારો મોબાઈલ J2 હોય, સેમસંગ અથવા કોઈ ઓપ્પોનો નાનો હોય, કોઈ વિવોનો નાનો હોય તો પ્રોસેસ થોડીક ધીમી થશે, કારણ કે ઓલ્ડ મોડલ છે એટલે એમાં રેમ અને પ્રોસેસર બહુ ધીમું આવે એટલે થોડી ઘણી વાર લાગશે, તો ચિંતા કરવી નહીં. અને ઘણી વખત એવા પણ ઇસ્યુ બને કે ઇન્સ્ટોલ થતા નથી, તો તમારી અંદર સ્ટોરેજ વધી ગયું હોય એટલે ઇન્સ્ટોલ નહીં થાય. એટલે થોડુંક સ્ટોરેજ ડિલે જ મારી દેજો એટલે ઇન્સ્ટોલ થઈ જશે. ઓપન, બરાબર. ઓપન ઉપર ક્લિક મારવી એટલે પ્રોસેસ ધીમું છે એટલે વાર લાગે. ઓપન એટલે ગમે એના ઓલ્ડ મોબાઈલ હોય અને યુટ્યુબ ન ચાલતું હોય તો ખાસ મિત્રોને જણાવવાનું કે યુટ્યુબ લાઇટ લઈ લેજો. ચલો, યુટ્યુબ મિત્રો ખુલી ગયું છે. હવે એમાં આપણે આપણી જ ચેનલનું સર્ચ મારશું, શિહોરી
એટલે તમને ખબર પડી જાય કે યુટ્યુબ ચાલુ થઈ ગયું છે. શિવરી મોબાઈલ શોપ, રેડી? શિવરી મોબાઈલ શોપ, ગો. જુઓ મિત્રો, પહેલો જ વિડીયો આવી ગયો છે. સુમિતભાઈનો આપણે વિડીયો આવી ગયો છે પહેલો. અને હવે આપણી ચેનલ ખોલી જાય છે તો સબસ્ક્રાઈબર પણ આમાંથી આપણે લઈ લઈશું. નહીં, સબસ્ક્રાઈબર નહીં આવે, કારણ કે આમાં હજી ઈમેલ એડ્રેસથી સિંક ઇન કરવું પડશે, તો એ થોડીક લાંબી પ્રોસેસ છે, બરાબર? તો એટલે એના હિસાબે સબસ્ક્રાઈબર નહીં મળે. એકાઉન્ટ બનાવવું પડશે અને બધું લાંબી પ્રોસેસ છે. તો ચલો એકાઉન્ટ પણ આપણે બનાવી દેવી, પણ એકાઉન્ટની ડિટેલ હું તમને શેર નહીં કરું, કારણ કે ઘણી વખત એવું થાય કે પાસપોર્ટ ને એવું બધું નાખવાનું થાય, નામ ને એવું, એટલે ઈમેલ એડ્રેસ હેક થવાના ચાન્સ રહે. એટલે હું યુટ્યુબમાં એ શેર નહીં કરી શકું. ઘડીક વિડીયો હું સ્કીપ કરું છું અને ઈમેલ બનાવી અને પછી હું તમને આગળ માહિતી આપું. તો વિડીયોમાં બન્યા રહીજો આગળ જોવા માટે. તો મિત્રો, વિડીયોને સ્કીપ એટલે કર્યો હતો કે જીમેલની ડિટેલ હું તમને કોઈને બતાવી ન શકું યુટ્યુબના માધ્યમથી, એટલે મેં એનું ઈમેલ એડ્રેસ કમ્પ્લીટ બનાવી નાખ્યું છે. આપણી ચેનલ સર્ચ મારી છે. હવે આપણે આમાંથી સબસ્ક્રાઈબર લઈ લઈશું, એટલે સબસ્ક્રાઈબર મળી ગયું. જુઓ મિત્રો, હવે બીજું એક એ કહેવાનું કે આવા અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. નાના મોબાઈલ હોય, નાના એટલે કે ઓલ્ડ મોબાઈલ, એમાં યુટ્યુબ ન ખુલતું હોય તો મેં તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે કરતા જજો એટલે 100% યુટ્યુબ ખુલી જશે. તો મિત્રો, અમારી ચેનલને આ વિડીયો ગમ્યો હોય તો મેં આગળમાં કીધું એને ઘોડે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.